કી બોલે શ્રી ખોડિયાર માત કી બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કુળદેવી મારી કરની કરો ને સહાય મારી સમરૂ તુને સદા પણ્યા જગતમાં ઝાડ ધરી અમારે આશરો તારો છે માં કારણ કે આપણે બધા અહીંયા મળ્યા છે તો કઈક સારું થવાનું છે આપણે બધા અહીંયા મળ્યા છે તો કઈક સારું થવાનું છે પણ મારું થવું હોય તો કાયમ થવું જરૂરી છે કારણ કે તમારા માટે આજ હું શબ્દોને વીણી વીણીને લાવ્યો છું તમારા માટે આજ હું શબ્દોને વીણી વીણીને લાવ્યો છું તો કઈક લખાઈ જવાનું છે પણ શાયર થવું હોય તો એકવાર ઘાયલ થવું જરૂરી છે આ આપણી કર્મભૂમિ કહેવાય અહીંયા આપણે બધા વતન છોડીને આપણે અહીંયા આવ્યા હોય એટલે સિટીના નામ મોટા હોય એટલે એવું હોય કે બધે સુખી હોય ઘણાની મજબૂરી પણ હોય એટલે એના માટે મારે બે શબ્દો કહેવા હોય ત્યારે કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક ભાઈને બેહું ઘાટમાં મેળ ન પડ્યો એટલે ભાઈએ ચાલુ કર્યા ભજન એને આવડાની પછી નક્કી કર્યું કે અલા રે અલા ઘંટી ઉપર ભલા આ હીરા ઘહવા કરતા તો દેહમાં ભલા એટલે પછી ભાઈ વીએ ગયા દેહમાં કરવી ખેતી ઘરવાળી નથી રહેતી કઈક કહું તો પિયર થઈ વેતી એટલે સુરતમાં રૂમ કરવી પડી વેતી ભલામણા ઘણાની મજબૂરી પણ હોય એટલે જરૂરી નથી કે બધા મોજથી રહેતા હોય અને આપડા અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં બગસરા પાસે એક સાપર ગામ છે ત્યાં એકવાર કથાનું આયોજન રાખેલું અમારે કથાનું આયોજન હતું બગસરા પાસે એટલે સાપર ગામમાં કથા હતી અને દિવાળી ઉપર કથા હતી એટલે બધા ગામડે ગયા હોય એટલે અહીંયા બાજુના ગામમાં બેને એના પતિને પૂછ્યું કે આજે આપણા બાજુના ગામમાં સાપરમાં કે કથા છે કે હું કથા સાંભળવા જાઉં એ લગભગ તો ના ન જ પડી કે જ્યાં જાય કે કથા સાંભળવામાં થોડી ના હોય એટલે દિવસની કથા હતી સાંજે સાંભળીને પાછા ઘરે આવ્યા એટલે પૂછ્યું કે કેવી હતી કથા કે હું કથાની વાત કરું કે જ્ઞાનપુરું કે માણા એ જમણવારમાં તો કે ગુલાબ જાંબુ ને મોહન થાળ ને જલેબી ને કઈ ઘટે નહીં એવું એ કથા સાંભળી હું કથાની વાત કરું ત્યાં કે ફજર ફારકા ને લસરપટ્ટી છોકરાને રમવાની ને આ બાજુ નકરા કે સ્ટોલ લાગી ગયા હતા કે પર્સના ને કાંડાના ને સુંદડીના ને નકરું માણા એ કથા સાંભળી પણ હું તમને વાત કરું ત્યાં કે મારી બેનપણી બે ત્રણ મળી ગઈ અને એવી અમે ફર્યા અને ફોટા પાડ્યા અને મજા જ આવી ગઈ એ કથા સાંભળી પણ કે એટલું બધું માણા હોય એમાં કથા સંભળાય આવું થાય કે ઘણા કથા સાંભળવા જાય અહીંયા કથાનું સાંભળે સુવિધા જોતા હોય પણ અહીંયા આપણે આરજેડી વાળે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અહીંયા બધા કથા શાંતિથી સાંભળી શક્યા અને બીજી વાત કે હવે આપણી સંસ્કૃતિ છે ને લુપ્ત થતી જાય છે પહેલાના સમયમાં જાન જાતિ તો સવારના 5 વાગ્યામાં વૃદ્ધ માતાઓ ધોળ ગાતી હરિનું ચિંતન કરતી પણ કેવી રીતે ઉસ્તાદ ઋષિ ને નારદ બે ભાઈ તપ કરવા બેઠા ઋષિ ને નારદ બે ભાઈ તપ કરવા બેઠા શંકર પાર્વતી વરસડ માંડી તમારી હારે હું નહીં બોલું શંકર પાર્વતી વરસડ માંડી તમારી હારે હું નહીં બોલું વરસડ કરતા રાતલડી ગીત છે વરસડ કરતા રાતલડી ગીત છે શંકર પાર્વતી વરસડ માંડી તમારી હારે હું નહીં બોલું અને બીજી વાત કે પહેલાના સમયમાં હવે તો આપણે ફાર્મમાં લગ્ન થઈ ગયા એટલે હવે તો ફાર્મમાં લગ્ન થઈ ગયા એટલે આપણે એક બાજુ જમણવાર હાલતું હોય એક બાજુ બધા મહેમાનો બેઠા હોય અને કન્યાની એન્ટ્રી તો હવે કંઈક અલગ જ રીતે થાય છે
પણ પેલાના સમયમાં કેવી રીતે કન્યાની એન્ટ્રી થતી કે વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રવૃદ્ધાય લંબોદરાય સકલાય જગતિનાય નગનાનનાય સુતિયા ભૂષિતાય મંડપતે કન્યા વદ્રાઓ સાવધાન આ રીતે એન્ટ્રી થતી ને હવે તો બોલિવૂડના ફિલ્મના ગીત ને એવું આવી ગયું પણ મારો વિષય છે લોક સાહિત્યનો મર્દાનગી પરંપરા અને સંસ્કારની વાતો કરવાનું મારું કામ છે હું અમૃત છું ધારું ને તો બે હોઠ હેઠા કરી શકું હું અમૃત છું ધારું તો બે હોઠ હેઠા કરી શકું સાચું કહું ને તો જુવાને હું એ તમારી જેમ ઘાયલ છું ધારું તો પાડિયા બેઠા કરી શકું ભલા માણસ પણ હવે આપણે આગળ વાત કરવાની છે લોક સાહિત્યની હવે મને થોડાક યુવાનો ને ભાઈઓ દેખાવા મળ્યા છે આ તો ખાલી શરૂઆત ભાઈઓ નહોતા એટલે મેં બે ચાર આવી હાસ્યની વાતો કરાવી મારો વિષય સાહિત્યનો છે પણ હવે પણકારો બધા મજબૂત રાખજો કારણ કે હું લોક સાહિત્ય ક્ષેત્રે પાપા પગલી કરું છું એટલે સમાજના થોડા ઘણા ટેકાની જરૂર હોય અને અમારે કારણ કે ભજન ગાવા હોય તો ગીત ગાવા હોય તો આખું બંધ કરીને ગવાઈ જાય અમારે બોલવા વાળાને આખું ખુલ્લી રાખીને બોલવાનું હોય તમારી આંખોમાં જોઈને બોલવાનું હોય એટલે પણકારો કોઈ નબળો ન રાખતા ભલા માણા હે આ બાપુ આ એટલા માટે અહીંયા બધા ખેડૂતના દીકરા બેઠા હોય એટલે વરસાદના છપકરાથી શરૂઆત કરી હોય ત્યારે ઉસ્તાદ કે ચડી આષાઢી વાદળા કાળા દોગડા અંબાર શોભે 10 હોત રાતે માથે ઉતર્યા દડાર ઢીંગોડા મોડલા માથે વહાડી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર ચડી આષાઢી વાદળા કાળા દોગડા અંબાર શોભે 10 હોત રાતે માથે ઉતર્યા દડાર ઢીંગોડા મોડલા માથે વહાડી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર ઇન્દ્રવાળા પડ તારા પાણીવાળા હાથી સંતવાળા કાળા મંડાણા હિલોર ધક્યાવાળા ધક્યાવાળા નદી નાળા ફાડી નાખ્યા હડા માથા જડા જડા ફેલિયા હતો અને બીજી વાત કે અત્યારે બધાને નાની નાની ઉંમરમાં પ્રેમ બહુ થઈ જાય છે પ્રેમ પ્રેમ કરે સબ કોઈ કહે અને પ્રેમ ના જાણ્યો ના કોઈ જો જાણ્યો હોત આ જગતમાં તો જુદા ન પડત કોઈ એટલા માટે પ્રેમના છપાકરાની બે કડીમાં યાદ કરાવો કાળે જુગનો કનૈયો વડે દિલે જીતનારો હોને પ્યારો લાગે પર નહીં પ્રેમ નો પર જાય એના મન પાછું હાલે ભાઈ હોય હવે જાણે પડે એ તો જાણે બધાના મંડળાની વાત કાળે જુગનો કનૈયો વડે દિલે જીતનારો હોને પ્યારો લાગે પર નહીં પ્રેમ નો પર જાય એના મન પાછું હાલે ભાઈ હોય હવે જાણે પડે એ તો જાણે બધાના મંડળાની વાત એના ધારી હોય એટલે મનનો ઈ કરતો કરાવતો ને શામ દમ દંડ ભેદ કોઈ એવું ભાઈ પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલે ટકા થઈ જાય અને હવે મારે જેમની જરૂર હતી જો પણકારો આપવા વાળા અહીંયા મરજ માણા આવી ગયા છે એટલા માટે મહારાણા પ્રતાપના છપકરાની એક શરૂઆત કરું મજા આવશે હાલ 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 એમાં હું છે તમે બધા નાસ્તો કરતા હતા ને ત્યારે મેં તમને મજા આવી ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરી નાખી હતી ત્યાંથી પાછી વાસી શરૂઆત કરવાની હોય ને કારણ કે હું શબ્દોનો માણસ છું હા તમારો પણકારો મજબૂત રાખ્યો એટલે અમને વાત કરવાની મજા આવે એમાં સીમાં શું છે સિટીના નામ મોટા એટલે બધે સુખી હોય એવું જરૂરી ન હોય એના માટે મારે ઘણાની મજબૂરી પર હોય પણ એના માટે મારે બે શબ્દ કહેવા હોય ત્યારે કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક ભાઈને કેવું ઘાટમાં મેળ ન પડે ભાઈએ ચાલુ કર્યા ભજન એને આવડાને પછી નક્કી કર્યું કે અલા રે અલા ઘંટી ઉપર ભલા આ હીરા ઘઉંવા કરતા તો દેહમાં ભલા પછી ભાઈ લઈ ગયા દેહમાં કરેલી ખેતી ઘરકડી નથી રહેતી કઈ કહું તો ક્લિયર થાય વેતી એટલે ભાવેશભાઈ સુરતમાં રૂમ કરી પડી ગયા અને બીજી વાત
કે હવે મારો વિષય હાસ્ય તો ખાલી શરૂઆતમાં જ કરાવતો હતો, તમે લોકો નહોતા ને એટલે, પણ હવે મારે પડકારવાની જરૂર છે એટલે આપણે સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવથી શરૂઆત કરું. સરદાર વલ્લભભાઈ પટેલને આપણે મિત્રો યાદ કરવા પડે કે જ્યારે ઈ સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ મંદિરના પંડાળમાં જાય છે અને મંદિરના ઈ ભાંગીને ભૂકા જોવે છે, એટલે એની અંદરથી અવાજ જાગ્યો કે હે સરદાર, આખો દેશ તને લોખંડી કહીને બોલાવે છે અને આ વિધર્મીઓ તમારા દેશમાં આવીને મંદિરના ભૂકા કરી નાખે, આ તું ખોટો જ લેશો. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ખારા પાણીમાંથી અંજણી ભરે છે અને પ્રતિજ્ઞા લેશે કે હે વિધર્મીઓ, એક દિવસ આ સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ મંદિરને પૂર્ણ રીતે પૂરું કરીને માટે ધજા ન ફરકાવતો સરદાર વલ્લભ પટેલ નો કહેવો ભાઈ, સરદાર વલ્લભ પટેલ નો કહેવો. અને બીજી વાત કે જ્યારે ખેડૂત સમાજના નિર્માણ થતા હોય ને ત્યારે એક મર્દ એક વ્યક્તિ વિઠ્ઠલભાઈ રાદડિયાને આપણે યાદ કરવા પડે કે ખેડૂતોમાંથી અન્યાય થતો, તમારી શેઢે ગાંજાનો છોડવો ઉગ્યો હોય તો આખી ટીમ આવી જાય અને વરસાદ પડે ને ખેડૂતો પાયમાલ થઈ જાય ને ત્યારે ખેડૂતોની સામે કોઈ ન જોતું, આવો ખેડૂતોમાંથી અન્યાય થતો. અને તેથી કંડોળામાંથી એક પણકારો ઊભો થતો ને કીધું હતું કે એક દિવસ ખેડૂતો માટે કદાચ જીવ દેવો પડે ને જીવ દેવામાં જો પાછી પાણી કરું તો વિઠ્ઠલ રાદડિયા ન કહેવો ભલા માણા. હે અને બીજી વાત કે શ્રી રામ ભગવાન જ્યારે લંકામાં ગયા હતા સીતાજીની શોધમાં, ત્યારે હનુમાનજીએ પૂરી રીતના સાથ આપ્યો હતો. એ જ રીતે અમારા સૌરાષ્ટ્ર નહીં પણ આખા વિશ્વ ભારતના જો ખેડૂતોને સાથ આપ્યો તો આપણા વિસાવદરના કેશુબાપા પટેલને યાદ કરવા પડે ભલા માણા. હે મૈરા પછીનો માલ એ તો ગોલર ગાડા ભરે પણ જીવતા કોઈના બાવડા નો જલાય, સિંહ ની જાય તો ભલા માણા સિંહ ની જાય. એના માટે ઉસ્તાદ કે લડિયા હલ્દી મેદાન માથે યમનોની ભોજ સામે વરવાને હાયરા સાઈ મુઘલોની ભોજ સામે એકલો ત્રાકો રાણો હેટકો એકતા વિના ટોપુડા મંડાણ માળ્યા રાજપૂતી ભોજ સામે કોઈ લડિયા નરભંગા મહાદેવ નામધારી હર 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 મહાદેવ. લડિયા હલ્દી મેદાન માથે યમનોની ભોજ સામે વરવાને હાયરા સાઈ મુઘલોની ભોજ સામે એકલો ત્રાકો રાણો હેટકો એકતા વિના રાજપૂતી ભોજ સામે કોઈ લડિયા નરભંગા મહાદેવ નામધારી સંગમાં ખેલિયા રાણા સગતાલે ચાર રાણા માથાધારી કાજીની રાજ્યાની કરી કલવાર મહારાણા કરી કરી માના ખામેજીયા મુખરાની માથે જરા કન્ટિન્યુ હાલે. એમાં હું છે આ છોપાકરા ને એવું બધું ગાતો હોય ને એટલે હમણાં હું ગામડે ગયો ને મને એક દાદા મળ્યા, મને કીધું આ છપાકરા બધું ગાતો હોય તો તને કે શરીરમાં કઈ રોગ ખરા? મેં તો નહીં, મને કાંઈ રોગ નથી. એટલે મેં એને રોગના નામ ગણાવ્યા. મેં તો નથી તાવ ટાઢીઓ કાઢીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી, નથી તાવ ટાઢીઓ કાઢીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી, માથાનો કટાપો આધાશીશી મગજની બીમારી નથી થઈ વેરી, નથી માર્યા ગુઠ્ઠી આંજણી અંધાપો મોતિયો નથી નેણ ભારે, કાનમાં બેરાશ નથી, હડાકા નીકળતા નથી, ગળામાં કાકડા નથી, નથી મુખ સાંદા, નાક તો નરું ઘણું, મસામરણ થયા નથી, નથી ગાલ પસોડ્યા કે નથી દાંત માંદા, અન્નડી શ્વાસનડી સ્વરનડિયા બધું સલામત છે, નથી કોટ કારો અધિક કસુડ અકડું કે વધુ નથી, નથી ગળા ઘૂંગડું કે નથી પગમાં વાળો. અને આ સુખમૂર શરીરને ઘણું રલમર રતન હવે મારી કાગળ વાળી ખોડિયાની દયાથી મારી નાયડુમાં છે ઘણી ફરવાય મારી નાયડુમાં. એના માટે રામવડાના રાહડાની ફરમાઈશ આવી હતી, એટલે પહેલા આવી ગઈ હતી ફરમાઈશ, પણ એ ફરમાઈશને માન આપી બેકડીમાં રામવડાનો રાહડાની યાદી કરાવું. એ પહેલા કે અત્યારે પ્રાચીન સમયની યાદ કરતા મને કહેવાનું મન થાય એ અમરેલીનો વિસ્તાર, અને એમ કહેવાય ને કે 3-4 ગામના તળભેટે બેનો દીકરીઓ જુવાન રમતી હોય અને કોઈ ઘોડે સવાર થઈને આવે છે ને એમ કહે છે કે તમને અહીંયા કોઈની બીક નથી લાગતી? અને ત્યારે એ બેનો દીકરીઓ એમ કહે છે કે અમારે અહીંયા જોગીદાસ ખુમાણના બારવટિયા હાલે છે, કોના બાપની તાકાત છે અમારે આમ મીઠ માંડી શકે ભલામણા. એટલા માટે રામવાડાના રાહડાની બેકડીમાં યાદી કરાવું. હે એવી સુની રે ડેલીયુને સુના દાયરા, હે એવી સુની રે ડેલીયુને સુના દાયરા, સુની રે ડેલીયુને સુના દાયરા, હે એવી સુની રે ડેલીયુને સુના દાયરા.
આ મિલનભાઈ બેઠા ને એની એક ફરમાશ વધે નથી, પણ અત્યારે વચ્ચે સાહિત્યમાં હાલે નહીં, પણ એ ક્યારના કહેતા હતા એટલે લઈ લઉં કે એક સાહેબ હતા ને રિટાયર થયા. એ સાહેબ રિટાયર થયા ને એટલે એને વિચાર આવ્યો કે મેં કોઈ દીનો તમાકુ ખાધી નો, મેં કોઈ દી માવો ખાધો, મેં કોઈ દી વ્યસન કર્યું, તો રિટાયર થઈ ગયા પછી હવે મને કોણ ઓળખે છે કે હવે હું વ્યસન કરું. એટલે ભાઈ પેલા ગલે ગયા, કે મને કે માવો આપો. એટલે સાહેબ તમે અહીંયા ક્યાંથી, તમે મને ઓળખો? કે હા, કે તમે મને આઠમાં ભણાવતા. પછી સાહેબ ત્યાંથી ભાગ્યા, સાહેબ બીજી જગ્યાએ ગયા. સાહેબ ત્યાં જઈને કે તમે તમાકુ આપો. તો કોણ? કે તમે મને પાંચમાં ભણાવતા. એટલે સાહેબ ને ન્યાય ઓળખી ગયા. પછી સાહેબ ભૂલી ગયા ઉપર ધામમાં ગયા. ન્યાય ગયા એટલે સાહેબ ને કે તમારું પુણ્ય બહુ સારું છે, તમે વ્યસન કઈ કર્યું નથી, તમે પાપ કઈ કર્યા નથી, તો તમને 15 મિનિટનું સ્વર્ગ મળ્યું છે. એ કે સાહેબ કે મેં એવી વાત સાંભળી છે કઈ અપસરાવું હોય. એ કે હા, કે બસ કે તમારે અપસરાવું જોવી છે. એ હાલો સાહેબ કે હમણાં મગાવી લો. થોડીક વારમાં ખણો કરતી કરતી અપસરા આવી નીચે આવી કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું રમભાઈ, કે તમે મને 12માં ભણાવતા. એટલે નક્કી જરૂરી નથી કે જે લોકો અહીંયા હોય એ સુખી હોય, ન્યાય છે એ ઘણા સુખી નથી થઈ શકતા. આવું થાય. હાલો હાલો હાલો. ગઢમાંથી જયારે બે ઘોડેસવાર છે એ થઈને નીકળે છે અને પાછળ ઔરંગઝેબની સેનાપતિ નાખી ફોજ મારો મારો હાટું થઈને આવતી હતી, ત્યારે એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધો, લી બે પતિ પત્ની હતા, એક હવે કે આપણાથી નડી ટપાહે નહીં, કે આપણે આપણો જીવ કુરબાન દઈ દઈ. એક નહીં કે છોડવજો જે પાણીએ સડે ન કરી કે જિંદગી આખી નડે. એમ ઉતાવળ નિર્ણય ન લેવાય કે. પછી બે ઘોડેસવાર ઘોડાને પાટું મારીને નડ ટપી ગયા. પછી પત્નીએ કીધું કે મને કે હવે પ્રસન્નતાની વેદના ઉપડી છે. એ બે શિવાજીના મમ્મી પપ્પા હતા. એક તો એના બાપુએ કીધું કે તું કે સામે શિવજીનું મંદિર દેખાય ને ત્યાં જઈને કે તું તારા પ્રાણ બચાવી લે અને હું ક્યાંયથી રવાનો થાવ છું હવે. અને એ લાકડીના ટેકે 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 એમ કહેવાય કે માં છે એ શિવજીના મંદિર અંદર જાય છે ને કમાડ અંદરથી દઈ દે છે. એટલે આખું દ્રશ્ય ઔરંગઝેબનો એક સેનાપતિ જોઈતો હતો. એને એમ થયું કે આને મરાય નહીં, આ તો જોગ માયા કહેવાય. અને પાસે આવીને કમાડ ઠપકારીને એમ કહે છે કે માં, કે તારો દરવાજો ખોલી, કે તને પ્રસન્નતાની વેદના ઉપડી છે, તારા બાળકનો જન્મ કરાવવાનું કોઈ નથી, તું કહેતી હોય તો અમે તારા હાટું હુંયાણીની વ્યવસ્થા કરાવી દઈ. એટલે એ અંદરથી જીજાબાઈએ પણકારો કરીને કીધું કે જેની જણનારીમાં જોર નો એમાં હુંયાણીઓ હું કરે ભલા માણા હે? એ મારામાં જોર છે કે મારે હુંયાણીની જરૂર નથી. અને થોડીક જ વારમાં હું આવ કરીને બાળકનો રોવાનો અવાજ એવો. એટલે સેનાપતિએ પાસે આવીને પાછું કીધું કે માં, જેની માં આવી છે એના દીકરા કહેવાય છે, એકવાર તારા દીકરાનું મોઢું તો અમને બતાય. અને ત્યારે એ માએ કીધું છે કે મારા દીકરાના દર્શન તમને આજ નહીં થાય. એ કે તો એ જેથી મારો દીકરો મોટો થાય ને ઔરંગઝેબની સેનાપતિને સામે ભાલા પોરવે ને તેથી માંગ્યું કે જીજાબાઈનું ધાવણ ધાવીને હવે શિવો મોટો થઈ ગયો છે, એટલા માટે શિવાજીના હાલેડાની બેકડીમાં યાદી કરાવું. હે જીલાભમાં યુગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાં યુગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું આવે, ધણણ ધરતી ધ્રુજે શિવાજીને નીંદરું આવે. એ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. શિવાજીને નીંદરું આવે, માતાજી જાબાઈ બોલાવે, શિવાજીને નીંદરું આવે, માતાજી જાબાઈ બોલાવે. આ બધી જે વાતો છે ને તો પ્રાચીન
સમયની કરું છું. પણ અત્યારે ઘોર કળિયુગ હાલે છે. સતયુગમાં જેવી મજા નહોતી ને એવી મજા અત્યારે કળિયુગમાં બધાયને આવે છે. જો બધા કેવા તમે બધા મને સાંભળો છો હે, પણ મુદ્દો ઈ છે મને કાંઈ આવડતું નથી, તમે સાંભળો છો ને એટલે હું બોલું છું. હા, મુદ્દો આ છે. કારણ કે કળિયુગ સતયુગમાં કોઈ દુબઈ નો જાત, અત્યારે બધા આપણે દુબઈ જાય છે. કારણ કે અત્યારની યુવા પેઢી છે એ ભલે સંસ્કૃતિ ખતમ કરતી જાય છે પણ જીવવાની પણ હારે મજા આવે છે. કારણ કે જો છોકરા હારા હોય ને તો કોઈને કમાવાની જરૂર નથી, એને હાથે ઊભું કરી દે. અને છોકરા જો ખરાબ હોય ને એને કમાવાની જરૂર નથી, બધું પૂરું કરી દે. એટલે કમાવાની જરૂર કોઈને છે જ નહીં. બધાને ખાલી આનંદ કરવાનો છે, મોજમાં રહેવાનું છે. ભલામણા મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલવાર મુઠ્ઠી પણ ખોજમાં રહેવું, નોકરી મળે કે ન મળે એની ખોજમાં રહેવું, પણ ભલામણા મોજમાં રહેવું. મોજમાં રહેવું. એના માટે અત્યારની યુવા પેઢીને આ લોક સાહિત્ય હવે ગમતું નથી. આ મરદાની પરંપરા સંસ્કારની વાતો હવે આજની પેઢીને ગમતી નથી. કારણ કે હવે એમ ઘણા કહેતા છે કે આપણા સમાજને હાહા નીની કરવાના હાસ્યની વાતો વધારે ગમે છે. પણ ઘણા લોકો એવું કહેતા હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 1000 હિન્દુ થઈ કે દીકરો જન્મે દીકરી જન્મે મોટા થાય, દીકરો જન્મે દીકરી જન્મે મોટા થાય. આ પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 1000 હિન્દુ થઈ. પણ ખરેખર એનું કારણ એ નથી. પણ આપણા વડવાઓએ, આપણા વડીલોએ આવા વિધર્મીઓની સામે માથા ઉતારી ધરતીમાં લોહી રેડી દીધા ને એટલે આપણે આજ હિન્દુ થઈ. ભગતસિંહને પણ આપણે યાદ કરવા પડે, મહારાણા પ્રતાપને યાદ કરવા પડે. હવે ઘણા એવું કહે છે કે કલાકાર છે સત્ય નથી બોલતા, પણ સત્ય બોલવું છે પણ કોઈ બોલવા દે તો ને. માફીનું મગાવે છે, અમે સાચું કઈક બોલી જાય તો પરબારી માફી માંગવી પડે છે અમારે. પણ કલાકાર છે તો મહાપુરુષોને યાદ કરશે, સરદાર વલ્લભભાઈ પટેલને, કેશુબાબા પટેલને, વિઠ્ઠલભાઈ રાદડિયાને, સૌજીભાઈ કોરાટ જેવા ખેડૂત નેતા આ ભૂમિમાં થઈ ગયા, એને આપણે યાદ કરવા પડે. ભલા માણા આ પ્રતિજ્ઞા લીધી એ પૂરી કરી બતાવી એટલા માટે યાદ કરવા પડે. બાકી અમે હાઈનમાં પ્રોગ્રામ ખીચડી કઈ પૂછે એના ઇતિહાસ નો બોલવાના હોય. ભલા માણા એના ઇતિહાસ નો. કારણ કે મરદાની પરંપરા સંસ્કારની વાતો કરવાનું મારું કામ છે. મેં કીધું એમ આ યુવાનોને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે આ યુવાનોની ઉંમર અત્યારે ભણવાની ને રમવાની છે. આ ઉંમરે જો ડાયરા સાંભળવાના શોખ હોય ને તો ભલા માણા કાલ સવારે આપણી હિન્દુ ધર્મની કોઈની તાકાત નથી કે આંગળી સીંધી શકે. ભલા માણા એમ કહેવાય ને એમ કહેવાય ને કે છોટો મર હોય પણ નાગનો છેડી અને ઝેરનું પારખું નતું લેવું. નાગનું બચ્ચું ગમે એટલું નાનું હોય પણ એના ઝેરના પારખા નો ભલામણા પછી લેવાના હોય. એમ આ યુવાનો જ્યાં સુધી જાગે છે ને ત્યાં સુધી ભલામણા આપણો હિન્દુ ધર્મ બચી શકવાનો છે. ભલામણા પણ મારે બધા યુવાનો થોડાક મોટા એટલે વાતમાં આમ તેમ થોડુંક થઈ ગયું હતું શરૂઆતમાં. પણ હવે મારે તમે તબલા 2 તાળમાં વગાડજો. મારે કન્ટિન્યુમાં મરદાનગી બાપુ તમે તાલમાં આવજો તો તાલમાં વગાડી. કારણ કે હવે મારે કન્ટિન્યુ પ્રેમનું, વરસાદનું, મહારાણા પ્રતાપનું અને મરદાનગી આ 4 છપાકરા કન્ટિન્યુ મારે ત્યારે ગાવા છે. એટલા માટે વિડિયો કન્ટિન્યુ ચાલુ રાખજો. પણ એ પેલા મને વાત કરો તો આમ કહેવાનું મન થાય કે કલ્પનાની ઘોડે ચડે નહીં કણબી, એ મૃગજળની પાછળ પડે નહીં કણબી, એ પોતાના પરસેવાનું બનાવી અમૃત, એ કોઈને નડે નહીં કણબી. આપણે ખેડૂતના દીકરા સહી આપણે વાવીને ઊંઘે ને આપણે જમીન મૂકીને ઉયા જાય તો પછી એના હરા પૈને ઊંઘે. ભલા માણા હરા પૈને ઊંઘે. એટલા માટે ખેડૂતના દીકરાને સુખનો સૂરજ ક્યારે ઉગે કે જ્યારે વાવણી વાવવાનું ટાણું હોય ને ત્યારે એને સુખનો સૂરજ ઉગતો હોય. પણ ખેડૂતને એ વાવણીના સમયે સૂર્યના કિરણ કરતા પણ વધારે વાલું હોય ને તો વરસાદનું ટીપું હોય ને વરસાદના છપાકરાથી મારી વાણીને શરૂઆત કરવી હોય ત્યારે ઉસ્તાદ ચડી અષાઢી વાદળા કાળા ધોતડા જો 12 શોભે 10 હોતો રાતે માત્ર ઉતર્યા હતા. ચડી અષાઢી વાદળા કાળા ધોતડા જો 12 શોભે 10 હોતો રાતે માત્ર ઉતર્યા ધરાર. જીવોડા મોરલા માથે વહાલી મટાણી ધરી એક ધારા ભેગો રાજો મટાણી પાર કરવાટી ઇન્દ્રવાડા બોડ તારા પાણીવાડા આથી સુંદર વાળા કડા પતણા ઈલો એકેવાડા જગ્યા કડા નદી નાળા પાણી નાખે હડા વાટે જડા કડા ફેલિયા હતો. બધી ગવાતું હોય ને એટલે ઘણા લોકોની છાતી ગજગજ ફૂલી ઉઠતી હોય. કારણ કે આ છપાકરા છે ને એ તો મરદાન ગીત ગવાતા હોય અને મરદ માણા આપણે હબકતા હોય. ઘણા લોકો ખૂણામાં બેઠા બેઠા કહુરિયા વાતો કરતા હોય કે આ છપાકરા ગાયા પણ અમને
મુરાતન નો ચડ્યું પણ તમારાથી સાયકલની સ્ટેન્ડ નો ચડતી હોય એનાથી મુરાતન નો ચડે ભલામણ હે એટલા માટે હલ્દી મેદાન માટે હલ્દી મેદાન માટે યમુનોની ફોજ હવે વરવાની હેલા થાય મુગલોની ફોજ હવે એકનો ત્રાટકો રાણો હેટકો એકતા વિના તો મુના મંડાણ માર્યા તો મુના મંડાણો અને રાજપૂતી ફોજ હવે તો ઇન્ડિયા નરબંગા મહાદેવ નામદારી સંગમાં ગલિયા રાણા સબતાલે ચાર રાણા માથે ધરી તાકી ધરી ધરી ઢોળિયા બાગેરા વાળા હાકડેથી ભાઈ છૂટા બાંકો બોલી ગામડામાં જઈએ હાઈક બાઈક છૂટા જે હજમ જાણે પછું કાપે ગામ જને છૂટા આસમાન કેતા છૂટા જમીદાર ઢોળિયા બાગેરા વાળા હાકડેથી ભાઈ છૂટા બાંકો બોલી ગામડામાં જઈએ હાઈક બાઈક છૂટા જે હજમ જાણે પછું કાપે ગામ જને છૂટા આસમાન કેતા છૂટા જમીદાર મારા પહેલેવાળા રંગવાળા રંગતારા બોર સડકની રણક ગાડી પકડી પકડે ગાડી હુડિયા ગોડા રડ કે જીવવાળા કા ધરતીમાં મને હુડે કર માર 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 છોડીયા બાજરા વાળા હકડેથી બંધ છોટા બાકી બોલી ગામડામાં થી હાઈ બાઈ છૂટાથી હજમ જાણે પછું કાપે ગામ જાણે છોટા આસમાન કેતા છૂટા જમીદાર પલી ભંડારી કટારી લાગે હેનાથી પડાકા બાકી સંધારી કટારી માઈ હોત સંગ્રામ જતો હેમ જગ નીકળી કે સાત ફોટા અબાડિયા મને ડારી વધારી ના તો આવ્યો સિંહ કાળા બતો કાળે ઝાડ કાઢેલો મને કેતા ડુબરા જણા સમયનો થોડોક અભાવ છે એટલે ભાઈ એમ કહે છે કે ભજનનો વારો લેવો છે તો હું કરું છું નંબર ભાઈ પાછો એને લેજો બધાનો વારો મૂક્યો વાંધો નહીં વિવેકભાઈનો વારો લઈ લે પાછું બીજો રાઉન્ડ હું આવું કારણ કે મને પણકારો આપવા વાળા ને માહોલ થોડોક નહોતો ને એટલે મારે આગળ પાછળ થોડુંક બોલવાનું થઈ ગયું એટલે મારી ઉંમર કદાચ નાની હોય ને નાના મોટે મોટી વાત થઈ હોય તો માફ કરજો પણ બીજા રાઉન્ડમાં આપણે હવે ગરમી ચડાઈ દેવાની છો પરસેવો વળી જાય તો બીજા રાઉન્ડમાં તમે ગાઓ ને એટલે મારો ભાઈબંધ મંજીલા તોલી નાખતે કારણ કે હું યુવા લોક સાહિત્યકાર સોરઠનો હાવસ ડાયરાની દુનિયામાં અને સોશિયલ મીડિયાના પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ની મારી ચેનલનું નામ સોરઠનો હાવસ છે એટલા માટે બીજા રાઉન્ડમાં આપણે બધાને આનંદ મંગલ કરાવી અને ભાઈઓને બધાનું હાલતું હોય બધા બે ભૈયા નો જતા બાપુ તમારું કહેવાનું મતલબ હાલતું હોય એટલે ઘરમાં જેનો હાલતો એનો બે જોઈએ જીમ બોલજો આટલું કહીને મારે વિના પૂછું સમયનો થોડોક અભાવ છે એટલે જાજી વાત નહીં કરું પણ બીજા રાઉન્ડમાં બધાને ચોક્કસ મજા કરાવું અસ્તુ જોરદાર તાલીથી બધાઓ એમને એમની ભાષામાં જેટલું આવડ્યું એટલું વર્ણન કર્યું જોરદાર ભાઈને હજી કરતાલીઓથી બતાવો હવે ભાઈ શ્રી વિવેકભાઈ આપણે ભજનો લઈને આવે પછી પાછા એમના મળશું આ બેનને સંભાળવાના છે